નમસ્કાર. આજે હું તમને એક સ્ટોરી કહીશ. દરેક વ્યક્તિઓ કોઈ પણ એક ક્ષેત્રમાં 50% નોલેજ હોય ને તો પણ ઘણું આર્ગ્યુમેન્ટ કરે. આના કારણે શું થાય, તમે ડિબેટ કરતા જ જાઓ અને તમારો સમય વેડફાતો જાય છે. હવે તમે ડિબેટ જેટલી કરો તેમાં તમારી શક્તિ વેડફાય છે કે સામેરો માણસ સમજવાનો જ નથી, એના આર્ગ્યુમેન્ટ કરતો જ રહેવાનો છે. અને તમે સાંભળ્યા કરો તો તમારું કોન્ફિડન્સ ડાઉન થઈ જાય કે આ માણસ મારું સાંભળતો જ નથી, આપણું તો સમજતો નથી, એનું પોતાનું જ બોલ્યા કરે છે અને એ પણ 50% જ સાચું હોય. રિયલ એસ્ટેટમાં પણ આવું જ છે. જો તમને સંપૂર્ણ માહિતી રિયલ એસ્ટેટની નહીં હોય અને તમે કસ્ટમરને રિયલ એસ્ટેટ વિશે કોઈ પણ પ્રોડક્ટ સેલ કરવા ગયા અને એની માહિતી વગર તમે સેલ કરવા ગયા, ત્યારે કસ્ટમર તમારાથી કંટાળશે કે આ ભાઈને માહિતી નથી પરંતુ એ બોલ્યા જ કરે છે. આના કારણે તમારો જે ગ્રોથ છે એ અટકી જશે. એના કરતાં તમે પ્રથમ એવા વ્યક્તિને મળો કે જેને રિયલ એસ્ટેટનું સંપૂર્ણ નોલેજ હોય, સંપૂર્ણ માહિતી લેવો, કયા કયા ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ કાર્યરત છે તેની માહિતી લેવો, સંપૂર્ણ માર્ગદર્શન લો અને ત્યાર પછી કોઈ પણ સાથે ડિબેટ કરો. નહીં કે ડાયરેક્ટ હવામાં જ તમે ડાયરેક્ટ ડિબેટ કરો, જેના કારણે તમારો ધંધો તો બગડશે જ, પરંતુ સામેવાળા કસ્ટમરનું કોન્ફિડન્સ બી ઘટી જશે અને તમારા પાસે ઘર લેવાનો હશે કે પ્રોપર્ટી લેવાનો હશે તે પણ નહીં લેશે. જે સાંભળે અને ફોલો કરે તેના માટે દુનિયા જોરદાર છે. ખુશીઓ કી ગુંજ, પ્રભા કુંજ.